टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। ક્યારેક નાની નાની બાબત પણ બહુ મોટું સ્વરૂપ લઈ લે છે અને આવું જ કંઈક બન્યું છે ભાવનગરના કાળા તળાવ ગામે. ખેતરના શેઢાની બબાલમાં 74 વર્ષના પાટીદાર ખેડૂતને માર મારવામાં આવ્યો. આ મુદ્દો એટલો ઉગ્ર બન્યો છે કે પાટીદાર અને રબારી સમાજ સામસામે આવી ગયા છે. આ ઘટના ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અને આંતર સામાજિક સંબંધોના પ્રશ્નો ઊભા કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે એકઠો થયો છે, જ્યારે રબારી સમાજ આને વ્યક્તિગત ગુનો ગણાવી સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનું કહી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાના મૂળમાં શું છે, સમાજ વચ્ચેના તણાવના શું પરિણામ આવી શકે છે અને શાંતિપૂર્ણ ઉકેલ માટે શું કરી શકાય તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. અને એના જ માટે આપણી સાથે અત્યારે બે મહેમાનો જોડાયા છે. ગોકુળભાઈ કરમટિયા, જે ઉપાધ્યક્ષ છે વિહોતર ગ્રુપના, અને સાથે જ વિજયભાઈ માંગુકિયા આપણી સાથે જોડાયા છે, જેઓ પાટીદાર અગ્રણી છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા વિજયભાઈ, આપની પાસે આવું કારણ કે આખી આ ઘટના બની. એક 74 વર્ષીય પાટીદાર ખેડૂતને માર મારવામાં આવ્યો. 7મી ઓગસ્ટની આ ઘટના છે અને એના પડઘા હજુ સુધી પડી રહ્યા છે. આ ઘટનાના મૂળમાં છે શું? દેખો બેન, આવી રીતે શેઢાથી તમે વાત કરી, શેઢાથી સમાજ સુધી, તો હર હંમેશ માટે ખેડૂત સમાજ છે એ સુરક્ષિત પોતાની જાતને મહેસૂસ કરવા માટે કંઈક ને કંઈક વલખા મારતો હોય છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શહેરોમાં રહેતા એમના દીકરાઓ, ખેડૂતના દીકરાઓ, મુંબઈ હોય કે પછી પરદેશમાં પણ હોય, એમના દીકરાઓને ચિંતા હોય છે કે અમારા માવતરો સુરક્ષિત રહે. અને જ્યારે એટલા માટે એ માવતરોની સુરક્ષાની જરૂર છે કે ત્યાં શેઢા ઉપર, સીમાડા ઉપર કે પછી કોઈ પણ જગ્યા ઉપર એ થોડુંક અસુરક્ષિત મહેસૂસ કરે છે. અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકીઓ મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ખંડણીના કેસોની અંદર ક્યાંક ને ક્યાંક બીજી ત્રીજી રીતે દાબદબાણ કરીને એમને હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે આ ખુલીને વિડીયો આવ્યો છે અને સાથે જે સાંભળી ન શકાય, આપણે જાહેરમાં બોલી ન શકાય અને પરિવાર સાથે આ જાહેરમાં સાંભળી ન શકાય એવો વિડીયો આવ્યો સામે, ત્યારે ઉગ્ર ચોક્કસ હોય. આવું બંધ બારણે અનેકવાર થતું હોય છે, પરંતુ જ્યારે જાહેરમાં આવ્યું છે ત્યારે ચોક્કસ સમાજના યુવાનોમાં અને આ રીતે આખા સમાજને અને દરેક સમાજને આનો રોષ છે. બિલકુલ. ગોકુળભાઈ, આખો આ જે વિવાદ છે એ હતો શું? બેન નમસ્તે. એક ભાવનગર જિલ્લાનું કાળા તળાવ ગામ, ત્યાં વૃદ્ધ રેતી લેવા ગયા છે અને પુષ્કળ વરસાદ પડ્યો એટલે પટેલ સમાજ અને માલધારી સમાજના બંનેના ખેતર બાજુમાં. હું આ ભાઈને અટકાવીશ, 1 મિનિટ અટકાવીશ. એ ખેતર બાજુમાં ચોક્કસ છે, પરંતુ એ રેતી નહીં, એ પાળો ધોવાઈ ગયો એટલે માટી લેવા ગયા હતા. રેતીનું ખનન પાટીદારનો દીકરો ન કરે, ચોક્કસ છે. એ આપણે સમાજ વચ્ચેની કઈ નથી વચ્ચેની વાત. આ માત્ર ને માત્ર આ યુવાને જૂની દાજ રાખી અને એમની સાથે જૂનો ગજગરા રાખીને એમની ઉપર હુમલો કર્યો છે, ગાળાગાળી કરી છે અને અભદ્ર ભાષામાં એમને વર્તન કર્યું છે. જોજો, બીજું કે માત્ર 5 વીઘા જમીન હોય અને 25 વીઘા વાવતા હોય તોય પટેલને વાંધો નથી, પાટીદારને કશો જ વાંધો નથી. અમે અમારા વાડવાઓ આપેલી, અમારા પૂર્વજો આપેલી મહેનતની કમાણી ખાઈએ છીએ. અમારા વયોવૃદ્ધ લોકો એટલા માટે ત્યાં છે કે રાષ્ટ્રના નિર્માણમાં હજુ પણ એના બાજુબળમાં તાકાત છે કે એ લોકો અમારા બાપદાદાએ આપેલી જમીનને સાચવીને રાખે છે અને એ જમીનમાંથી કણમાંથી મણ પેદા કરવાની જે ક્ષમતા છે એ છેક સુધી, મરવા સુધી એ એનો વાહક બનીને રહે છે. બીજું એક બેન કહી દઉં કે 2002માં જે દિવસે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, આદરણીય સ્વર્ગીય કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી થયા, ત્યારે આ જ ગામની અંદરથી એક જળ ક્રાંતિનો ઉદ્દેશ લઈને નીકળેલા અને આ દાદાએ પહેલો ચેકડેમ સમૂહ આગળથી પૈસા ઉઘરાવીને ગામની અંદરથી પહેલો ચેકડેમનું નિર્માણ કર્યું હતું. એ વ્યક્તિત્વ છે જેમને FIR ની અંદર માત્ર ને માત્ર 3 વ્યક્તિ દેખાય છે, છતાં 2 વ્યક્તિનું જ નામ લખાયું છે. એવા સિદ્ધાંતો
એક વ્યક્તિનું નામ સુધા નથી લખાયું. એવા સિદ્ધાંતો સાથે જીવનારા માણસની ઉપર જ્યારે હુમલો થાય, એવા વ્યક્તિત્વ ઉપર જ્યારે હુમલો થાય કે જેમને એ પોતે એવું કહે છે કે મને 20 વર્ષ પહેલા મને જો સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો મળ્યા હોત ને તો હું આજે મારા ગામની, મારા જિલ્લાની અને મારા ગુજરાત રાજ્યની કાયાપલટ કરી નાખે. આવી વિચારધારા વાળા વ્યક્તિની સાથે જ્યારે આવું બને ત્યારે સમગ્ર સમાજની અંદર એક આક્રોશ હોય અને સ્વાભાવિક રીતે હું કહીશ કે હવે જનક્રાંતિ થઈ છે. આ ગામની અંદરથી એક વખત જળક્રાંતિ થઈ હતી અને હવે 2025માં જનક્રાંતિ થઈ છે. એટલે અસામાજિક તત્વો સામે અમારે વાંધો છે, કોઈ સમાજ સાથે વાંધો નથી. મેં ગઈકાલે પણ કીધું કે 500 ગાડી લઈને નહીં, 5000 ગાડી લઈને સંમેલન થવું જોઈએ. જો સમાજને સમાજ હિત માટે, સમાજના વાહક બનવા માટે જો આવતા હોય તો 500 ને 5000 ગાડીમાં હું પણ આવીશ. બિલકુલ. આજ વાત આપણે ગોકુળભાઈ પાસેથી પણ જાણીએ. ગોકુળભાઈ, આખા વિવાદની આપ વાત કરી રહ્યા હતા. વિવાદ હતો શું અને અત્યારે શું સ્થિતિ છે? આ બધું પ્લાનિંગથી બેન ઘડવામાં આવ્યું છે અને દરેક ગામની અંદર, દરેક ગામડાઓની અંદર પટેલ સમાજ જ્યારે યુવા વર્ગ જ્યારે કમાવા માટે સુરત, બોમ્બે અથવા તો વિદેશ જતા હોય છે ત્યારે એના જે મા બાપ અહીં રહેતા હોય છે એની સાર સંભાળ ફક્ત માલધારી સમાજ જ રાખતો હોય છે. અને માલધારી સમાજ મારી પાસે કેટલીક એફઆઈઆર છે બેન, મારી પાસે કેટલીક એફઆઈઆર છે. એમાં 2 વર્ષની અંદર 3 પોસ્કોની કલમ લાગેલી છે. 3 પોસ્કો 2 વર્ષની અંદર 3 પોસ્કો થઈ છે. જો તમે સમાજની વાત કરતા હોય તો બિલકુલ ખોટી વાત છે. આનું હું ખંડન કરું છું. તમે 33 એફઆઈઆર છે, એમાંથી 30 એફઆઈઆર તમારા સમાજની છે. હું કોઈ સમાજ સાથે આંગળી નથી ચીનતો. હું કોઈ સમાજની સામે મને વાંધો નથી, પરંતુ માત્ર ને માત્ર તમે જે એલિગેશનો કરો છો પટેલ સમાજની ઉપર, તમે પટેલ સમાજની ઉપર એલિગેશન એવું નથી લાગતું વિજયભાઈ, એવું નથી લાગતું કે આ વ્યક્તિગત બાબત હતી? પટેલ સમાજના અધિકાર નથી. તમે ખોટા પાટીદાર સમાજના લોકો દરેક સમાજને સાથે લઈને ચાલે છે. પાટીદાર સમાજના લોકો દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે. ગામડાની અંદર અનેક વિવિધ ચબૂતરાઓ બનાવ્યા છે, ગામડાની અંદર અનેક મંદિરો બનાવ્યા છે, ગામડાની અંદર રોડ, રસ્તા કે ગેટના નિર્માણો કર્યા છે. ત્યારે એમાં સૌથી વધારે ફાળો પટેલ સમાજનો હોય છે. પાટીદાર સમાજ બધાને સાથે રાખીને ચાલવાનો સમાજ છે. યોગદાનમાં આખા ભારતને યોગદાન આમાં હોતું હોય છે. વિશ્વભરની અંદર પાટીદારની એક અલગ ઓળખ છે. ત્યારે પટેલ સમાજ સામે કોઈ દિવસ અમે ચાખી નહીં લઈએ. પટેલ સમાજ સામે આંગળી ઉઠાવવાનો કોઈનો અધિકાર નથી. માત્ર ને માત્ર તમે એવું કહી શકો, તમે તમારા આગેવાનો ભેગા થઈ અને તમારા છોકરાઓને સમજાવો કે હની ટ્રેપની મુદ્દાઓ આમાં એક આરોપી છે બેન, આમાં એક આરોપી છે. મારી વાત સાંભળો. આમાં એક આરોપી છે નાથાભાઈ કરીને, એમના દીકરા ઉપર 4 હની ટ્રેપના ગુનાઓ થયેલા આરોપ છે. તો હની ટ્રેપનું કરવું આ વ્યાજબી છે? મારી વાત સાંભળો. કોઈની સાથે હની ટ્રેપ કરવી વ્યાજબી છે? કોઈની ઉપર કોઈને હની ટ્રેપમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવી જવા એ યોગ્ય છે? વિજયભાઈ, મારી વાત સાંભળો. તમારા યુવાનને વિજયભાઈ, આ વ્યક્તિગત બાબત હતી કે ખેડૂત પર માર મારવામાં આવ્યો, એક વ્યક્તિએ માર માર્યો. આ વ્યક્તિગત બાબત હતી, પણ હવે એને સમાજનું રૂપ આપી દેવામાં આવ્યું છે, સામાજિક રૂપ આપી દેવામાં આવ્યું છે. અને જ્યારે માનો કે આવા બનાવ બન્યા છે ત્યારે વિહોતર ગ્રુપ પ્લેટફોર્મ પર આવ્યું છે. તો તમે સભાઓ રાખો. અમે અમારી દીકરીઓ એની પાછળ એક ગુનો દાખલ થયો છે. ચોક્કસ બેન, આપના માધ્યમથી હું કહી દઉં છું, અમારી દીકરીઓ જ્યારે સરકારે સખતમાં સખત એને સજા કરવી જોઈએ, પણ માલધારીનો દીકરો મારી ભરવાડ સારણ આયનો દીકરો કોઈ લૂંટ કરે જ નહીં. નહીં કરે. અમે આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. દીકરીઓને સમજાવવા માટે શક્તિ સમાજના કાર્યક્રમો કરીએ છીએ. દીકરાઓ વ્યસને ન ફંટાય એના માટે અમે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરીએ છીએ. અમે સામાજિક કાર્યક્રમો દરેક સમાજને સાથે લઈને અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ. પોતપોતાની કેપેસિટી પ્રમાણે દરેક સમાજ આયોજનો પોતાના યુવાનોને આગળ શિક્ષણ બાબત, નોકરી બાબત કે બિઝનેસ બાબત એ વધારતા જ હોય છે. દરેક સમાજમાં આયોજન થતા હોય છે ભાઈ.
આનો મતલબ એવો થયો બેન કે આ રીઢા ગુનેગારોને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ આ ભાઈ કરી રહ્યા છે. હું ચોક્કસ નહીં, તમે જે વિચારવામાં તમારે વિચારવામાં ખામી છે ભાઈ માંગુકિયાભાઈ. હું આપને વિનંતી કરું, હું તમે મારાથી મોટા છો, સારું, તમે ઓકે. મોટા છો અને મારાથી મોટા છો, તમને વિનંતી કરું. મારે અમિતભાઈ સાથે 2-2.5 કલાક જેટલી મીટિંગ થઈ હતી અગાઉ. 6 મહિના પહેલા 6-7 મહિના પહેલા એક આરોપ હતો અને એક દીકરી સાથે જે ન કરવા જેવું કૃત્ય કરેલું, એ દીકરી બદનામ ન થાય એનું અમે ધ્યાન રાખ્યું ને તમારા રબારી સમાજનો દીકરો બદનામ ન થાય એના માટે સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. ત્યારે અમે સારી રીતે એકદમ સુવિચારિત ચર્ચાઓ કરી હતી ને કીધું હતું અમિતભાઈને કે આ પ્રકારના કાર્યક્રમો સમૂહમાં થવા જોઈએ, આ પ્રકારના કાર્યક્રમો બધાને સાથે લઈને થવા જોઈએ. પરંતુ આ વાત તમે ક્યારેય સ્વીકારતા નથી કે આ જ્યારે તમે ચેલેન્જ કરો છો કે પાટીદારો 100 ગાડી લઈને આવે, પાટીદારો 100 ગાડી લઈને આવીને શક્તિ પ્રદર્શન કરે તો અમે પણ 500 ગાડી લઈને આવીને આ માત્ર તમે પર્સનલ ક્યાંક ને ક્યાંક તમારી પ્રોફાઇલ બનાવવા માટે કહેતા હોય એવું મને આ સીધું એવું લાગે છે કે તમારી સામાજિક હેતુ માટે, સામાજિક ઉત્થાન માટે આ કોઈ વાત જ નથી. સામાજિક ઉત્થાન માટે ભાઈ આ કોઈ વાત જ નથી. સામાજિક ઉત્થાન માટે તમારા યુવાનોને ઠપકો દેવો પડે કે આ પ્રકારની કાળા કાચની ગાડીઓ રાખે. શું કામ રાખે છે ભાઈ? જ્યારે કાળા કાચની ગાડીમાં કાળા ધંધા કરવા છે એટલે કાળા કાચની ગાડીઓ આરટીઓ ને એક્શન લેવાની હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં એક્શન લેવાની હોય છે. કાળા કાચ બાબત આપણે કોઈ સમાજ એકા બીજી કઈ કરી શકીએ નહીં. એ તો ગવર્નમેન્ટ ને એની ઉપર એક્શન લેવાની હોય છે. અને જ્યારે તમે એવી વાત કરો છો કે ભાઈ આવું બનાવ બતાવે છે અને તમે આવું મને એક તમારા આગેવાનનો ફોન આવ્યો, ગુનેગારની પક્ષ તમારા આગેવાનનો ફોન આવ્યો હતો કે અમે અહીંયા મીટિંગ કરવાના છીએ 500-700 લોકોની અને પછી 5-10 હજાર લોકોની મીટિંગ કરવાના છે કે આપણે સારા રસ્તે જવા માટે આપણે બીજા સમાજની એક શીખ લેવા માટે બીજા સમાજમાંથી કે આપણે કાળા કાચની ગાડીઓ નહીં રાખીએ, આપણે વ્યાજખોરીનો ધંધો નહીં કરીએ. 10% વ્યાજના ધંધા કરવા વાળા કયા યુગમાં જઈને સુખી થવાના છે? આ બધી જે વ્યાજનો ધંધો કરતો હોય છે ને દરેક સમાજની અંદર વ્યાજના ધંધા થતા હોય છે ભાઈ. એ દિશામાં આપણે જવું નથી. તમે રોંગ સાઈડ ખેંચવા માટે પેલો કરો છો. તમારી વ્યક્તિગત કરવું નથી કારણ કે ગોકુળભાઈ તમે પહેલી વખત મારી સાથે સામે વિડીયો કોન્ફરન્સમાં આવ્યા છો, આ ડિબેટમાં આવ્યા છો, આ કેપિટલ ન્યૂઝના માધ્યમથી. મેં તમારે ક્યારેય પરિચય નથી થયો. હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, હું કોઈ એક સમાજની વાત નથી કરતો. જેવી રીતે ગઈકાલે પણ મેં કીધું હતું કે નરેન્દ્રભાઈ મોદીને સપનું છે કે આતંકવાદ ખતમ કરવો, નહીં કે પાકિસ્તાન. અમારું પણ સપનું છે પાટીદારોનું કે અસામાજિક તત્વો ખતમ કરવા, નહીં કે કોઈ સમાજ. આ અમારું સપનું છે. આ જે ગાળો ભાંડે છે, જે ગાળો દે છે એ વ્યાજબી છે? 6 મહિના પહેલા પીપળિયામાં ઘટના ઘટે છે ત્યારે તમે કેમ સ્ટેટમેન્ટ ના આપ્યું? એ દાદા હજુ કોમામાં છે. 6 મહિના પહેલા સ્ટેટમેન્ટ તમારે દેવું જોઈએ. તમારું અત્યાર સુધી મેં સાંભળ્યું છે. 2 મિનિટ મારું પણ તમે સાંભળો. બધા સવાલોના જવાબ આપી. જ્યારે પાટીદાર સમાજ ભાઈ માંગુકિયાભાઈ, જ્યારે પાટીદાર સમાજ સુરત થી 100 કે 150 ગાડી લઈને તાળા તળાવ આવ્યા અને કાયદા મુજબ જે છોકરાએ આપણા વૃદ્ધને માર્યા છે, અમે પણ એમાં સહમત છે કે વૃદ્ધને ન મારી શકાય તો સજા થવી જોઈએ. સરકારે એને સખતમાં સખત એની ઉપર એક્શન લેવા જોઈએ. પણ જ્યારે એનું સરઘસ કાઢ્યું અને આપણા દાદાજી પાટીદાર સમાજના હતા એના ઘરે આવ્યા તો તોમતદારને લઈ ગયા અને એના ઘરમાં પૂરી અને જ્યારે પાટીદાર સમાજના યુવાનો એને માર માર્યો, એ યોગ્ય છે ભાઈ? એ તદ્દન ખોટી વાત છે તમારી. આ વાત તમે ક્યાંથી ઉપજાવો છો એ સમજાતું નથી. અને તમે તમારી રીતે તમે નક્કી કરીને બધું આવ્યા છો એવું મને લાગે છે. કારણ કે જે માલધારી સમાજના યુવાન છે એ પોતે કહેવાનો કે મને ઘરમાં પૂરી પોલીસ મારી સમક્ષ બેઠી છે, ઘરમાં પૂરી અને દાદાના દીકરાઓને બીજા પાટીદાર સમાજે મને માર માર્યો એમ.
તમારી આગળ આ બધી વાતો, આ તથ્યો વગરની વાતો કરવાનો, આવી બધી વાતનું અને એ વતેતર દાદા જે કરવાનો, પાટીદાર અને સમાજ તમે દાદા છે જેના ઘરે બનાવો છો, એના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે, એની બજારમાં પણ આખા ગામ એના ઘરની ફરતા સીસીટીવી કેમેરા લગાવેલા છે, ત્યાં પણ તમે ચેક કરી શકો છો મીડિયાના માધ્યમથી. તમે માર મારીને સમાધાન કરી નાખો, તમે માર મારીને આ કરી નાખો, તમે માર મારીને તે કરી નાખો, આ બધી વાતને તમે ભૂલી જાઓ. તમે જ્યારે સુરકાની વાતનો ઉલ્લેખ કરેલો તમારા વિડીયોની અંદર કે સુરકાની અંદર નિર્દોષ છોકરાઓને, સણોસરાની અંદર નિર્દોષ છોકરા, આમલાની અંદર નિર્દોષ છોકરા, પાલીતાણામાં નિર્દોષ છોકરા, તો તમે સમાજની વાત લઈને આગળ નીકળ્યા છો. અમે તો કોઈ પણ સમાજનો અસામાજિક તત્વો હોય, ગઈકાલે એક એફઆઈઆર નોંધાવી છે, ગઈકાલે કાપોદ્રામાં એક એફઆઈઆર નોંધાવી છે, એ સામે રાજપૂત સમાજ હતા, અમારા ગામની જ ઘટના છે. તો આમાં કોઈ સમાજ નથી હોતો. જ્યારે આ પ્રકારની વાત આવતી હોય ત્યારે માત્ર ને માત્ર એક